જાબડિયા ગામમાં આમ તો મિટિંગમાં આવીએ તો હરખ હોય, આનંદ હોય, પણ આજે જે આગેવાનો આવ્યા ને વેદના લઈને આવ્યા છે, દુઃખ લઈને આવ્યા છે. એનું દુઃખ છે. મને વ્યક્તિગત પણ દુઃખ છે ને આગેવાનોને પણ દુઃખ છે. કોઈ એક આપણો ભાઈ એની ગેરસમજથી એક ભૂલ કરે અને એના પ્રત્યાઘાતો આખા ઉત્તર ગુજરાતમાં ફેલાય ને ગુજરાત સુધી ફેલાય. આવી કમનસીબ ઘટના સમાજ માટે બીજી ન હોઈ શકે. દુઃખદ ઘટના છે અને સખત શબ્દોમાં હું વ્યક્તિગત રીતે વખોડું છું અને આપ સૌના સહકારથી વખોડું છું. મારી આપ સૌને વિનંતી છે, બનાસકાંઠાના સાંસદ બેન શ્રી ગેનીબેન ઠાકોર સાહેબ હોય, દિયોદરના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ હોય, કાંકરેજના ધારાસભ્ય ભાઈ શ્રી અમરતજી ઠાકોર સાહેબ હોય, રાધનપુરના ધારાસભ્ય શ્રી રેણજી ઠાકોર સાહેબ હોય, આદરણીય ચંદનસિંહભાઈ હોય, આદરણીય નંદાજી સાહેબ હોય, આદરણીય પિનલબેન હોય, સૌ આગેવાનો સાથે અલ્પેશભાઈ ઠાકોર સાહેબ હોય, સૌ આગેવાનો સાથે ચર્ચા વિચારણા અને વિમર્શ કરીને જે કઈ ભૂલો થાય એનું શું, એનું સમાજે શું કરવું, એના માપદંડો શું, એનો ઠપકો કઈ રીતે આપવો, એ ઠપકો આપ્યા પછી નવી ભૂલો ન થાય એના માટે શું, આ બંધારણનું જતન કરવા માટેની એક માર્ગદર્શિકાઓ, ગાઈડલાઈનો છે. અને વિશેષ અભિનંદન આપું છું યુવાન દોસ્તોને કે જ્યારે જ્યારે સોશિયલ મીડિયા ઉપરની વાતો આવે ત્યારે પોઝિટિવ રીતે તમે સોશિયલ મીડિયા ચલાવો છો. તમામને અભિનંદન આપું છું અને ટકોર પણ કરું છું કે નેગેટિવ વિષયને ક્યારેય ન ચલાવતા. તમે આ સમાજનું અને દેશનું ભવિષ્ય છો. તમારા ઉપર તમે સમાજનો પાયો છો. સોશિયલ મીડિયા એ સમાજનો પાયો છે. યુવાન દોસ્તોને મારી વિનંતી છે, ક્યાંય નેગેટિવ જતું હોય તો એને રોકજો અને એમાંથી પોઝિટિવ બનાવવાનો પ્રયત્ન કરજો. બધા આગેવાનો મેં નામ લીધા, એ આગેવાનોની સૂચનાઓ, એમનાથી પરામર્શ, એમનાથી વિચાર વિમર્શ, સંવાદ, વાતચીત કર્યા પછી મને જે કહેવામાં આવ્યું, સૂચન કરવામાં આવ્યું કે ખેમજીભાઈ તમે આ વિષયને મૂકજો. એટલે મને 3-4 બાબતો જે આગેવાનોએ જે ગાઈડલાઈન આપી છે, માર્ગદર્શિકા આપી છે, એના અનુસંધાને હું તો માત્ર તમારો દીકરો જ ચિઠ્ઠીનો ચાકર છું, એનાથી વધારે કંઈ નથી. માત્ર જે સમિતિએ, આપણે 3 જિલ્લાની સમિતિના જે સૂચનો હતા, મને જે આદેશ થયો કે ભાઈ તમારે વાંચવાના છે તે 3-4 બાબતોના મુદ્દાઓ, આ બંધારણ ભવિષ્યમાં ન તૂટે, એનું જતન થાય, એના માટેની શું આપણે વ્યવસ્થાઓ છે એની વાત મૂકવાની છે સમાજને. એટલે હું જે 3-4 બાબતો છે આપની સમક્ષ, જે આપણા આગેવાનશ્રીઓ મને સૂચન કર્યું હતું, નક્કી કર્યું હતું, અને આ ગાઈડલાઈનને, આ માર્ગદર્શિકા ભવિષ્યમાં આપણે જળવાઈ રહેશે. નવી કોઈ ભૂલ નહીં કરે એવી અપેક્ષા રાખીએ છીએ. છતાં પણ ક્યાંક થાય તો એ બધા માટે આ નિયમો લાગુ પડશે. અમરતજી સાહેબ, કોઈ એક વ્યક્તિ માટે નથી. ભાઈ શ્રી ગબ્બરભાઈ હોય કે એમનો પરિવાર જે કોઈ આમાં છે, મિત્રો હોય, એ આપણા ભાઈઓ છે, આપણા કોઈ દુશ્મન નથી. આપણો વાંધો એમની ભૂલ સામે છે, એમની સામે નથી. પણ એમણે ભૂલ જે કરી છે એ ભૂલની યોગ્ય સજા, વિવેકપૂર્ણ સજા, સમાજની મર્યાદામાં રહીને સજા, એ તો સમાજ કરે. એમાં કોઈ ભૂલની સજા ન હોય, કર્મની સજા ન હોય, એવું ક્યારેય ન બની શકે. ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર, એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. 1 વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે. એનો યોગ્ય દંડ કરવામાં આવશે. આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે. સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને પવિત્ર કાર્યમાં સહકાર આપે. આ 4 બાબતો હતી. માન્ય આગેવાનશ્રીઓનું સૂચન હતું
એ મેં આપની સમક્ષ મૂક્યો છે. ભાઈ શ્રી ખેમજીભાઈએ વાત કરી એ પ્રમાણે 4/1/2026 રોજ સમસ્ત બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાનું બંધારણ બન્યું. એ દિવસે પણ દિયોદર મુકામે સમસ્ત મારો ઠાકોર સમાજ ઓગણનાથની થળીએ ભેગો થઈ અને એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, અને શ્રેષ્ઠ રિવાજ એટલે શ્રેષ્ઠ સમાજ સુંદર મજાનું બંધારણ મૂક્યું છે. આ બંધારણ આપણા સમાજના તમામ વ્યક્તિને લાગુ પડે છે અને આ બંધારણ કોઈ સમાજના નેતાઓએ, આગેવાનો નહીં, પણ સમસ્ત જ્યારે 3 જિલ્લાના ઠાકોર સમાજના લોકોએ જે બંધારણ મૂક્યું હતું, દરેક તાલુકાની અંદર, દરેક જિલ્લાની અંદર આની મિટિંગો થઈ હતી અને એના અનુસંધાને દિયોદર મુકામે આપણે આ બંધારણને આખરી ઓપ આપ્યો. ત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે સમાજના જ આગેવાનો હોય અથવા લોકો હોય એ સમાજની હર હંમેશ ચિંતા કરતા હોય છે, પણ કદાચ કોઈ એકાદ વ્યક્તિના કારણે આ સમાજના કે અડચણ ઊભી થાય તો એ ઠાકોર સમાજ ક્યાંય ચલવી લે એમ નથી. ત્યારે સમસ્ત જ્યારે બંધારણ સમિતિએ જે પણ નિર્ણય લીધો છે એ નિર્ણયને હું સમાજની દીકરી તરીકે આવકારું છું અને ભવિષ્યમાં આવું ફરીવાર ન બને એ માટે આપણે બધા ભેગા થઈને આના પ્રયત્ન કરીશું. આપ સૌ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને ભાઈઓએ બંધારણને બહુ સાથ અને સહકાર આપ્યો છે. એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણો સમાજ અને આપણી ફરજ છે અને આપણી ફરજને આપણે પૂરી નિષ્ઠાથી નિભાવીએ એ જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. જ્ઞાનીબેન આપણે દિલ્હી છે એ મોબાઈલના માધ્યમથી આપણને ટેકનોલોજીના માધ્યમથી સંબોધી રહ્યા છે. માનની જ્ઞાનીબેન, આજે જાગોટિયા ગામે સમગ્ર ઠાકોર સમાજના વરિષ્ઠ આદરણીય ચંદનજી, અમરતજી, નંદાજી, આપણા રાયકનજી, આ બધા વરિષ્ઠ આગેવાનો ભેગા થયા છે. ત્યારે એમને સમાજની ચિંતા કરીને પોતાનો અમૂલ્ય ટાઈમ કાઢીને જેને પણ જે બંધારણ કર્યું હતું એ બંધારણનો ભંગ કરીને આજે તમે એમ સમજો કે ભાઈ અર્જુનને અને ગબ્બરને બંનેને ખબર હતી કે સમગ્ર 3 જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાથમારો કરવામાં આવશે, એની સાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય જાબરિયાની કે જે કહે એ પ્રમાણે કરવાનું રહેશે. ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને જાબરિયા ગામને કહેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના 5 સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજેનો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ન કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યો, પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું અને આપણા સમાજ જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું. તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ જાબરિયા ગામમાંથી થયો છે, એમને કર્યો છે. એ સમાજનો દ્રોહ કર્યો છે. એ કોઈ દંડને પાત્ર નહીં, પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ન કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને, એમાં હું મારો ટેકો પુરાવું છું. હું જાબરિયા ગામને પણ વિનંતી કરું છું કે આ તમારા ગામનો પ્રશ્ન છે. આજે 3 જિલ્લામાં અને ઠાકોર સમાજ એ સમાજની ઉપર કોઈ નથી, કોઈ વ્યક્તિ, ચાહે કલાકાર હોય, કોઈ નેતા હોય, કોઈ સંત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ સમાજની ઉપર કોઈ નથી. તેને સમાજમાં રહેવું છે એટલા માટે. અને હું વિનંતી એ કરું છું કે આ બધી જે બેન દીકરીઓની સુરક્ષા માટેનો મોટો પ્રશ્ન ઉભો થાય છે, વિદ્યાર્થીઓના અભ્યાસમાં તેનામાં મોટી તકલીફ પડે છે. આ તમામ પ્રકારની બધીઓ એ સામાજિક પ્રસંગોમાં સૌથી વધારે મહિલાઓની સુરક્ષા માટેનો પ્રશ્ન ઉભો થાય છે. અને આ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા માટે એ જાબરિયા ગામ એના આગેવાનો માફી માંગે, અર્જુન અને ગબ્બર માફી માંગે અને છતાં માફી માંગ્યા પછી 4/1/2027 ના રોજ સમાજ ભેગો થાય ને ત્યારે આમના માટે શું કરવું એ ટાઈમે સમાજ નિર્ણય લેશે. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે
અને આ અભિપ્રાયને આગળ વધારીને આગેવાનો પણ એમાં સુરપુરા છે એવો મને 100% ભરોસો છે. ફરી વિનંતી કરું છું સમગ્ર ઠાકોર સમાજને, આગેવાનોને અને આ જે બંધારણ બનાવ્યું છે એનું પાલન કરવા વાળાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાજના યુવાનોને અભિનંદન આપું છું કે એમને સોશિયલ મીડિયા મારફત એટલો વિરોધ કર્યો છે કે જેને ના પૂછો વાત એટલે સમાજના બંધારણમાં એમને મદદ કરી છે. એમને મારું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે આગેવાનો આવ્યા છો એ આજે નિર્ણય કરીને અહીંયાથી ઉડજો અને નિર્ણય એવો કરજો કે આવનાર સમયની અંદર બીજો કોઈ આ ભંગ કરવા માટેનો પ્રયત્ન ના કરે. ચાબડિયા ગામે બંધારણ ભંગ માટે આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે સન્માન્ય મંચ અને 4/1/2000 ઓગળ ધામ મુકામે આના આ ચહેરા નાનો અમારો ઠાકોર સમાજ બંધારણ માટે આજે વગર ધામમાં ભેગો થયો હતો. સદારામ બાપાના સાક્ષીએ બંધારણમાં સૌએ સમર્થન આપ્યું હતું. એવા મારા સમાજના સૌ મોભીઓને મારા નમસ્કાર છે ને મારા રામ રામ છે. જ્ઞાનીબેને ખૂબ સરસ વાત કરી, ચિંતા કરી. ખેમજીભાઈએ પણ બંધારણ તમને જે દંડ કરવાનો હતો, નીતિ નિયમ જે હતા એમને જે કરવાનું હતું એ કર્યું. અમરેશજી પણ આપણા વચ્ચે થોડી વાર પછી વાત મૂકશે. આપણે બધાએ મારે એક જ વાત તમને કરવી છે. તમને બધાને તો અભિનંદન આપું છું કે આપણે સમાજનું બંધારણ પાળ્યું, સમાજના ટેકામાં રહ્યા. તમને બધાને સમાજની ચિંતા થઈ એટલે તમે બધા હોય મોટી સમર્થનમાં ભેગા થયા છો. કોઈ બંધારણ ના તોડે એના માટેના પ્રયાસો આ બધો સમગ્ર વિસ્તાર, સમગ્ર પાટણ, બનાસકાંઠો, વાવ, થરાદનો ઠાકોર કરી રહ્યો છે. શેના માટે? તમે સદારામ બાપાની જય બોલાવો છો. તમે સદારામ બાપાને જયારે આપણા સમાજના એક ભીષ્મ પિતા, મહાન પિતા, આપણા બધાનો બાપ, આપણો બધો સમાજનો મોભી, આપણો ગુરુ, એની જે વાતને જો સમર્થન ના આપી શકતા હોય તો પછી આ સમાજ આવવાવાળા સમયની અંદર શું કરશે નક્કી નથી. ડીજેવાળી વાત 26 જાન્યુઆરી રાત્રે 3 વાગે ઠાકોર સમાજ જયારે ગાંધીનગરમાં ભેગો થયો હતો ત્યારે આ ડીજેની વાત મૂકી હતી અને વિક્રમ ઠાકોરે પણ આ વાત મૂકી અને બેનને અમને જાહેરમાં કીધું હતું કે બેન આ ડીજેવાળી વાતમાં તમે સુધારો કરો. બેને હકારાત્મક જવાબ આપ્યો હતો કે વિક્રમભાઈ જે નિર્ણય લેવાઈ ગયો છે એ લેવાઈ ગયો છે, પણ 4/1/2027 દિવસે મારો ઠાકોર સમાજ જયારે એનું બંધારણ ઉજવશે એ દિવસે જે કંઈ ફેરફાર કરવા હશે કરશું. આ વાત બરાબર હતી ને? છતાંય ક્યાંય ગામના લોકોએ જાણતા હોવા છતાંય કેટલીક વાર બંધારણમાં વાતની ખબર હોવા છતાંય આ વાતને જયારે આવું કર્યું છે અને જયારે રબારી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, પેલું મકા 12 એવા કોઈ સમાજો હોય, આપણો બધા સમાજો આપણું જો બંધારણનું અવલોકન કરતા હોય, ટીવી મીડિયાના માધ્યમથી આજે સમાજમાં મોટો સંદેશો જતો હોય અને એ જો પહેલ આવડો બધો સમાજ 3 જિલ્લાનો જો તાકી રહ્યો અને એમાં જો બંધારણ તૂટે એ આપણા માટે વાત વ્યાજબી નથી. અને જેને બંધારણ તોડ્યું છે એને જે બેનના માધ્યમથી, અમારા માધ્યમથી, સમિતિના માધ્યમથી જે સજા કરી છે એ આવતા 1 વર્ષ પછી જે ગામ સમિતિ જે નિર્ણય લેશે એ નિર્ણયને આખરી ઓપ આપવામાં આવશે. ત્યાં સુધી કોઈ સમર્થન ન કરવું, ત્યાં સુધી એની જે વાતમાં જે છે એ વાતમાં કોઈ આવું નહીં. એટલા માટે આપ સૌને વિનંતી કરવા માટે ઉભો થયો છે. ખૂબ સમાજની ચિંતા કરીએ છીએ. સદારામ બાપાની પરિસ્થિતિ અમે જોયેલી છે. સદારામ બાપા ભગવાન રૂપી. મારે આપ સૌને એક નાનો ચકડો સંદેશો કરવો છે કે દાખલા તરીકે જલારામ વીરપુરમાં પ્રગટ થયા, રમોપીર રણુજામાં પ્રગટ થયા, કૃષ્ણ દ્વારકામાં પ્રગટ થયો. આ બનાસકાંઠાની ભૂમિ પર સદારામ બાપા ટૂંક સમયમાં પ્રગટ થવાના છે. એટલે આપ સૌને વિનંતી કરું, સદારામ બાપાએ જેટલા લોકો સાક્ષીએ બંધાય છે એટલા બધા આ બંધારણને ફોલો કરે અને ખેમજીભાઈએ જે બંધારણનું જે આપ્યું છે એમાં ચંદનજી ઠાકોરનું પૂરતું સમર્થન છે. આ રાજકીય મંચ નથી, સમાજનો બંધ છે એટલે બહુ સાચી વાત નહીં કરું. આપ સૌ આગળ
આ સમાજને કોઈ બંધારણ ના તોડે એના માટે ગામ સમિતિ ધ્યાન રાખે. ગામ સમિતિનો જે પ્રશ્ન ગામમાં પતી જતો હતો, આગળની કોઈ ચર્ચાઓ નથી, પણ છતાંય જો કોઈ તોડે તો અમારા સુધી જાણ કરજો. અમે તમારા સમર્થનમાં છીએ, તમારી શક્તિમાં છીએ, અને સમાજ આજે સમગ્ર ગુજરાતમાં જો એક તોતડે બંધાણો હોય અને સમાજ એક તોતડે જો વાતમાં આવ્યો હોય તો આ બધાએ સમાજના સમર્થનમાં બે હાથ ઊંચા કરીને સમર્થન આપીએ અને આવવાવાળા સમયમાં આ સમર્થન, આ તાકાત, આ શક્તિ પૂજ્ય સદારામ બાપાના સાક્ષી જળવાઈ રહે એ જ શુભકામના સાથે આપ સૌનો આભાર. હવે આપણે જાબડિયા ગામના એમના ગામ સમિતિ બધા નક્કી કરીને એમણે શું વાત મૂકવા માંગે છે એ હું વિનંતી કરું તો ગામના આગેવાન આખી સમાજને હું નમસ્કાર કરું છું. અમે જાબડિયામાંથી ભૂલથી છે એની હું માફી માંગુ છું. અમે જે થોડા ઘણો પ્રયત્ન કર્યા અને અમારા પ્રયત્નમાં કોઈ ખામી રહી ગઈ હોય, વત્તા અમારા ગીતામાં ના રહ્યો હોય અને ભાઈ આજે સમાજનું બંધારણ તોડ્યું છે તેના બદલ અમે આખી સમાજને બે હાથ જોડીને અમે ગોમપતિ માફી માંગીએ. અને હવે આપણા આખા ગામના આ જે બંધારણ છે એ આપણે બધાને સમાજ કઈ રીતે બધા આપણે પાળવા માટે એગ્રી રહેવું પડશે અને સમાજ જે કહે આપણે 1 વર્ષ સુધી આપણે વર્તવું પડશે. હું વધુ નથી બોલતો, હવે જે સમાજ કહે આપણે અમે તમારું સાંભળવા માટે 25 લાખ 3 જિલ્લાનો ઠાકોર સમાજ એક તાંતણે બંધાઈ અને બંધારણનો સ્વયંભૂ અમલ કરે ત્યારે એક ભૂલ, એક હઠ એ ક્યાંક ને ક્યાંક સમાજને દિલમાં વેદના થઈ. ગેરીબેને કહ્યું કે સૌ પ્રથમ ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવ્યું. અન્ય સમાજોએ પણ જાગૃત થયા, અન્ય સમાજ માટે જાગૃત થયા. સમાજોને પણ વંદન કરું છું, અભિનંદન આપું છું. એમણે પણ અમલ કર્યો, પણ સૌ પ્રથમ મુદ્દો એમનો પણ એ હતો કે ડીજે વગાડવું નહીં. અહીંયા ખેમાજીએ જે પ્રસ્તાવ મૂકીને 4 બંધારણનો ભંગ કર્યો છે, ભંગમાં શું નિર્ણય, તો એ કોઈ ખેમાજીના શબ્દો મુખ્યત્વે વાંચવા માટે અનુમતિ આપી છે. ખેમાજીએ આ શબ્દો તૈયાર કર્યા નથી. આ બાબતની અલ્પેશજી ઠાકોર સાહેબ સાથે, દિયોદર કેસાજી સાથે, સાંસદ સાથે, ગેરીબેન સાથે, ચંદનજી, નંદનજી, પીનાબેન, ડીડી જાડેજા, સમાજના અહીંયા ડીસાના અમારા ભાઈ રસિકજી હોય, લેપજીજી હોય, સ્વરૂપજી, મંત્રીશ્રી રાયકરજી, ક્યાંક ને ક્યાંક દરેકની સાથે ટેલિફોનિક ચર્ચા થઈ છે. ડીડી જાડેજા ત્યારે નક્કી કર્યું કે ભાઈ કંઈક તો કરવું પડે. આ 4 મુદ્દાના બંધારણના ભંગ બદલ સર્વ આગેવાનોને સમાજ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ નિર્ણયમાં તમે અને અમે સૌ સહમત છીએ, વાત સાચી. પણ સંત સદારામ ઓગણનાથ બાપાને સદારામ બાપાની સાક્ષીએ હું તમારી જોડે અનુમતિ લેવા માંગુ છું કે આ 4 મુદ્દા સાથે જે નિયમ નક્કી કરવામાં આવ્યો છે એ મારી નાથ ગંગાને મંજૂર છે. અવાજ કરો. મારી નાથ ગંગાને મંજૂર છે. તો 4 મુદ્દા લાગુ પડશે. બંધારણનો ભંગ કર્યો છે પરિવાર પર. લહેરાજી રતનજી ઠાકોર કે
એમના ઘરે લગ્ન હતા. ગબ્બરભાઈ વનાજી ઠાકોર કલાકાર, અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર. આ 3 પરિવાર ઉપર આ બંધારણનો અમલ આજથી અહીં બેઠા બેઠા ચાલુ છે. સાહેબ, સમાજ એ માથાનું ફાળ્યું છે. સમાજ માથાનું ફાળ્યું છે. હમણાં ઠાકોર હોય તો ના ચાલે. સમાજ મા બાપ છે. હું થોડોક સમયનો જ શીખીએ કે 16 મુદ્દાનું બંધારણ બન્યું. એમાં ધંધા રોજગાર કરતા કેટલા ક્ષેત્રોને તકલીફ થઈ એ ખબર છે? ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કાપડની દુકાન લઈને બેઠા છે. ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ મંડપના વ્યવસાય સાથે છે. ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કંકોત્રી છાપવાના પ્રેસ બનાવ્યા છે. ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કેટર્સના કામ કરે છે. આ બધાએ એમનું નુકસાન એક બાજુ મૂકી અને સમાજનો આદેશ માથામાં ચડાયો. કોઈ બોલે છે? સમાજે નિર્ણય લીધો કોઈ પેરામણી નહીં કરવાની, શક્ય હોય ત્યાં સુધી રોકડી પેરામણી કરવાની, જમણવારમાં આટલા જ વસ્તુને એક જ મીઠાઈ, હમાવો આટલો જ. તો આ અસર તો સમાજમાં જે છોકરાઓ ધંધા કરે છે એમને પણ છે. ખાલી ડીજે વાળાને જ અસર છે. એમનો હક જે કઈ હોય અમે સાંભળવા તૈયાર છીએ, પણ ધોળી ધજા વાળા ઓગણદાસની સાક્ષીએ જયારે નિર્ણય લેવાયો હોય એ પછી બંધારણમાં કોઈ ફેરફાર ના થાય. 4/1/2027 ફરીથી સમાજના આગેવાનો બેસશે અને કઈ નાના મોટા પ્રશ્નો છે તેનો ચર્ચા વિચારણા કરી એ વખતે નિર્ણય લેશે. તમે 20 વર્ષ વગાડ્યું, 10 વર્ષ વગાડ્યું, 5 વર્ષ વગાડ્યું અને 1 વર્ષ પૈસા મારા બાપ તકડને ચાલો, 1 વર્ષ નહીં ચાલો. અને ચર્ચા કરીશું, પણ સમાજનો સ્વયં શું નિર્ણય છે? સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનોનો નિર્ણય નથી. મેં ઓગણ કાંકરેજ તાલુકા બંધારણ માટે ભેગો કર્યો ત્યારે પણ એક જ સુર હતો કે સાહેબ આ ડીજે તો ના જ જોવે. તમે સમાજ સાંભળવા તૈયાર છે, પણ સમાજનું બંધારણ જયારે બની ગયું છે એમાં સમાજ કોઈ વાત સાંભળવા તૈયાર આજે નથી, કાલે નથી. 1 વર્ષ નિયમો નક્કી થયા, બંધારણ નક્કી થયું. લોકો અન્ય સમાજો ઠાકોર સમાજ તમારી વાહ વાહ કરે છે, વાહ વાહ. કે આટલી મોટી વિશાળ સંખ્યા ધરાવતો ઠાકોર સમાજ આ બંધારણનો નિયમ કરી રહ્યો છે ત્યારે એમની પણ છાતી ગદગદ ફૂલે છે અને સમાજને વંદન અન્ય સમાજ પણ કરે છે. ત્યારે વધુ આજે દિવસે કઈ ના કહેતા, ખેમાજીને અનુમતિ અમે આપી છે. અમે એટલે મેં નંદાજી, ચંદનજી, ગેલીબેન, કેસાજી, અલ્પેશભાઈ, લીલી જાલેલા, લેફટીજી, બીનાબેન, બચુજીથી માંડીને અહીંયા ડીસાના સૌ આગેવાનોએ અનુમતિ આપી છે કે ભાઈ આ મુદ્દા તમે વાંચો. અને ખેમાજી તમે મુદ્દા પણ ખૂબ સરસ રીતે રજૂ કર્યા. મેં કહ્યું કે મને વેદના છે. હું મારું ભાષણ ચાલુ કરતા પહેલા બોલ્યો છું કે થળીમાં જયારે પગ મૂક્યો ત્યારે ઢોલને શરણાઈના નાદે હમણાં આવકાર્યા.
ધાબળિયામાં જયારે પગ મિલ્યો ત્યારે ગામે મને ઢોલના ઢેકે આવકાર્યો અને આજે જયારે મારે આ ગામમાં પગ મૂકવાનું ત્યાં ત્યારે મને વેદના થાય છે તો શું? પણ ના, સમાજના બંધારણનો ભંગ કરે તો આજે ના ચાલે, મારા બાપ કાલે ના ચાલે. એટલે જે નિયમ છે નિયમ તમને મને સૌને લાગુ પડે છે અને એ નિયમ સાથે આપણે સૌએ મક્કમ રહેવાનું છે જેથી કરીને કોઈ આપણી ભૂલ ન કરી શકે. એટલે આ સૌની અનુમતિથી સૌની સાથે ચર્ચા કરી અને 4 પ્રકારના જે નિયમો પરિવાર ઉપર મૂકવાના હતા એ મૂક્યા છીએ. અને મારા નાથ સદારામ બાપાના ચરણોમાં નમન કરું છું, અગરનાથ બાપાના ચરણોમાં નમન કરું છું કે આવી ભૂલ આવનાર સમયમાં મારા નાથ કોઈ ના કરે એવી સદબુદ્ધિ આલજો, એવી સદબુદ્ધિ આલજો. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો ઠાકોર સમાજનો જય. ઠાકોર સાહેબને તાળીથી વધાવો. હા, કાર્યક્રમને આગળ વધારતા આદરણીય માન્ય ધારાસભ્ય સાહેબે વાત કરી 1 વર્ષ પછીની સમીક્ષા. 1 વર્ષ પછી પણ સમાજ એવો ઈચ્છે કે કાયમી બંધ રાખવા છે તો બંધ જ રહેશે. હો, એટલે કોઈ કલાકારો, કોઈ ડીજે ને લગતા ધંધાવાળા આનું અર્થઘટન કે ગેરસમજ સમાજમાં ફેલાવવાનો પ્રયત્ન ન કરે. સમાજ ઈચ્છે તો કાયમી માટે બંધ રહેશે. 1 વર્ષ પછી પણ એ સમાજને ઉપર છોડીએ આપણે.